જય ભગવાન મિત્રો, માતાજીને નવરાત્રિમાં બીજા નોરતાના દિવસે બાળકોને જ્ઞાન, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે ખાસ કરીને આ ઉપાય ચોક્કસ કરજો. કેમ કે દ્વિતીય બ્રહ્મચારિણી દેવીની ઉપાસના કરવાથી દીકરાઓને વિદ્યાની સારી પ્રાપ્તિ થાય છે અને બાળકોમાં સારા સંસ્કાર આવે છે, મેધાવૃત્તિ થાય છે. એવું કહેવાય છે કે બીજા નોરતાના દિવસે માતાજીને સાકરનો ભોગ લગાવવો અને માતાજીને ખાસ કરીને સફેદ પુષ્પથી માની પૂજા કરવી. અને બીજા નોરતાના દિવસે જે કોઈ વ્યક્તિ 3 વર્ષની નાની દીકરીની પૂજા કરે છે, 3 વર્ષની દીકરીના પગ ધોવે છે, એના આશીર્વાદ લે છે અને ભેટ આપે છે, તો એ બ્રહ્મચારિણી દેવી એની ઉપર કૃપા વરસાવે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ દેવીની આરાધના કરવી હોય તો 8 ઘીના દીવા તમારા મંદિરના દેવ સેવામાં કરી માને નમસ્કાર કરી 8 પુષ્પથી 8 નામ બોલીને દેવીના ચરણમાં અર્પણ કરવાના છે. એ 8 નામ કયા છે? 10 મહાવિદ્યાની એક તાકાતના આ નામ છે જે 16 કહેવામાં આવે છે. તો અહીંયા પહેલું નામ છે ઓમ વિદ્યાય નમઃ, બોલીને પહેલું ફૂલ મૂકવાનું. બીજું ઓમ સુંદર્યય નમઃ. ત્રીજું ઓમ લલિતાય નમઃ, માતાજીનું ચોથું નામ ઓમ ષોડશ્યય નમઃ. પાંચમું નામ ઓમ રાજરાજેશ્વર્યય નમઃ. છઠ્ઠું નામ ઓમ કામેશ્વર્યય નમઃ. ત્યાર પછી ઓમ મીનાક્ષીય નમઃ અને ત્યાર પછી ઓમ મહાવિદ્યાય નમઃ. તો આ નામની પાછળ ઓમ અથવા શ્રી લગાવી શકો છો અને એ લગાવીને માને તમારે અર્પણ કરવાના. 8 નામ, 8 પુષ્પ અને 8 દીવા કરી માને પ્રાર્થના કરજો. બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ થશે. જય ભગવાન.